ખેડૂત મિત્રો, કપાસનું ઉત્પાદન વધારવા, એની આયાત ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય એના માટે સરકાર દ્વારા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી સ્કીમ જે લોન્ચ કરવામાં આવી છે, અમલમાં મૂકવામાં આવી છે. આના અંતર્ગત ખેડૂતને હેક્ટર દીઠ 14,000 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે. તો એની કયા કયા ક્રાઇટેરિયા છે, શું મર્યાદા છે, કયા જિલ્લાઓના ખેડૂતોને લાભ મળશે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. તો ખેડૂત મિત્રો, આજે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી સ્કીમ છે, એની અંદર બે ઘટકો આપેલા છે. પેલું છે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી, કે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર 90 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર એટલે કે 3 ફૂટ બાય 1 ફૂટનું વાવેતર હોય, બે હાર વચ્ચે 3 ફૂટ અને બે છોડ વચ્ચેનું અંતર 1 ફૂટ હોય, એને હેક્ટર દીઠ 13,500 સહાય છે એ મળવા પાત્ર રહેશે. તો આ ખેડૂત મિત્રો પહેલું છે કે જેનું હાઈ ડેન્સિટી પ્લાનિંગ હોય, જેનું નજીક વાવેતર હોય, એના માટે છે એ આ પહેલી સ્કીમ છે. તો એ છે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી. બીજું છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. આમાં છે જે કપાસનું વાવેતર 3 ફૂટ બાય 2 ફૂટનું હોય, કે બે હાર વચ્ચે છે એ 3 ફૂટ હોય અને બે છોડ વચ્ચે 2 ફૂટનું વાવેતર હોય, એને મહત્તમ હેક્ટર દીઠ 7,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો, આ જે બંને ઘટકો છે એમાં આપણને ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેશે, જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું છે અથવા જે ખેડૂત મિત્રો કરવાના છે. આનું મુખ્ય કારણ એ છે કે જો નજીકથી વાવેતર કરવામાં આવે, આ પેલી જે છે એ નજીકથી વાવેતર કરવામાં આવે તો આપણે મહત્તમ ઉત્પાદન છે એ લઈ શકીએ. બીજું છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, કે ભાઈ આપણે આવી રીતના વાવેતર કરીએ, 3 ફૂટ બાય 2 ફૂટનું વાવેતર હોય તો સારી રીતના એમાં આપણે ખાતરો આપી શકીએ, સારી રીતના જીવાતનું અને ફૂગનું નિયંત્રણ કરી શકીએ. એના માટે આ જે બીજી સ્કીમ છે તો એમાં 7,000 રૂપિયા હેક્ટર દીઠ મળવા પાત્ર રહેશે. હવે ખેડૂત મિત્રો, મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 2 હેક્ટર દીઠ છે એ આ સહાય મળવા પાત્ર રહેશે. કે ભાઈ જે આ પેલી જે સહાય છે એમાં વધારેમાં વધારે 27,000 રૂપિયા મળવા પાત્ર રહેશે અને જેનું વાવેતર 3 બાય 2 ફૂટનું છે એને છે એ 14,000 રૂપિયા 2 હેક્ટર દીઠ છે એ વધુમાં વધુ મળવા પાત્ર રહેશે. ને ખેડૂત મિત્રો, આમાં એક કન્ડિશન એ છે કે જે આપણે બિયારણ વાપરેલું છે એ સરકાર માન્ય હોવું જોઈએ અને જે બીટી કપાસનું બિયારણ છે એ પણ સરકાર દ્વારા મંજૂર કરાયેલું છે એ હોવું જોઈએ. એટલે કદાચ જે 4G 5G જે બિયારણ આવે છે એને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં, કે જેનું આપણે ગવર્મેન્ટ છે એ ભલામણ કરેલી નથી. જે ગવર્મેન્ટે ભલામણ કરેલી હોય એ જે સરકાર માન્ય હોય એમાં સહાય છે એ મળવા પાત્ર રહેશે. હવે ખેડૂત મિત્રો, બીજું આપેલું બિયારણની વાત થઈ. બીજી વસ્તુ એ કે ખેડૂત મિત્રો એ છે એ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોય એ છે એ ફરજિયાત છે. અને આપણે વાત કરીએ અરજીની, તો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ તમારા નજીકના કેન્દ્ર ઉપર જઈ તમે અરજી છે એ કરાવી શકો છો. આપણે કયા તારીખ સુધી ચાલુ રહેવાનું છે એની વાત કરીએ તો આજે છે એ 10 તારીખ છે. 10 તારીખથી લઈને 24 જુલાઈ સુધી છે એ આમાં છે એ તમે ઓનલાઈન અરજી કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ ઉપર. ખેડૂત મિત્રો, આ જે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી છે એમાં ગુજરાતને 134 થી 135 કરોડ છે એ બજેટ ફાળવવામાં આવ્યું છે. એમાં 21 જિલ્લાઓમાં આ સહાય છે એ મળવા પાત્ર રહેશે. એમાં કયા કયા જિલ્લા છે આપણે એની વાત કરીએ તો રાજકોટ છે, જામનગર છે, છોટાઉદેપુર, સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને બીજું છે ભરૂચ, અમદાવાદ, વડોદરા, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, નર્મદા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મોરબી અને જુનાગઢ. આ જે 21 જિલ્લાઓ છે એમાં આ રીતના જેને વાવેતર કરેલું હોય એ ખેડૂતોને આ સહાય છે એ મળવા પાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો, આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ.